वडोदरा के समा स्पोर्ट्स कॉम्प्लेक्स पर आज से बड़ौदा बास्केटबॉल चैंपियनशिप 2025 की शुरुआत करवाई गई। फिट इंडिया मूवमेंट के तहत वीएमसी स्पोर्ट्स प्रमोशन फाउंडेशन, वीजीएल और बड़ौदा बास्केटबॉल एसोसिएशन ने मिलकर 31 जुलाई से लेकर 3 अगस्त तक समा इंडोर स्पोर्ट्स कॉम्प्लेक्स पर जिला कक्षा की बड़ौदा बास्केटबॉल चैंपियनशिप 2025 का आयोजन करवाया है। उसी की आज से शुरुआत हुई है। दरअसल आज दीप प्रागट्य कर इस चैंपियनशिप को शुरू करवाया गया है। तब आपको बता दें कि इस प्रतियोगिता में सीनियर, जूनियर और अंडर 16 के खिलाड़ी खेलने वाले हैं। मेंस की 8 टीमें और विमेंस की 6 टीमें मिलकर खेलेगी। तब आपको ये भी बता दें कि बड़ौदा के जितने भी हेरिटेज स्मारक है उनके नाम पर टीमों के नाम रखे गए हैं। इसी के साथ विजेता खिलाड़ियों को 24 गोल्ड मेडल, 24 सिल्वर मेडल, सर्टिफिकेट और ट्रॉफी समेत के पुरस्कार देकर सम्मानित किया जाने वाला है। वैसे आपको ये भी बता दें कि आज जब उद्घाटन समारोह आयोजित हुआ था तो इस दौरान वडोदरा के मेयर पिंकीबेन सोनी, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, डिप्टी म्यूनिसिपल कमिश्नर गंगा सिंह, डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, दंडक शैलेश पाटिल और अन्य अग्रणी मौजूद रहे थे। तो वहीं कॉरपोरेशन के अन्य हुद्देदार, महिला म्यूनिसिपल काउंसिलर, बड़ौदा बास्केटबॉल एसोसिएशन और वीएसपीएफ के अधिकारी भी वहां पर मौजूद थे। आदरणीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीजीना खेलो इंडिया मूवमेंटથી સમગ્ર દેશને અને દેશના બાળકોને ખેલની દિશામાં આગળ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરે, તો સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા હમણાં ચાલી રહેલા અર્બન ડેવલપમેન્ટ 2025 આ જે ઉજવણી ચાલી રહી છે તેમાં આપણા ગુજરાતની સંસ્કૃતિ અને ખેલ અને દરેકે દરેક પાસાઓને આગળ વધારવાના ક્ષેત્રમાં પ્રયાસ કરવામાં આવનાર છે। ત્યારે એ સંદર્ભમાં વડોદરા શહેરની ઓળખ એવું આ બાસ્કેટબોલ, કેમ કે વર્ષોથી બાસ્કેટબોલની જે કહી શકાય કે નેશનલ કે ઇન્ટરનેશનલ રમી શકાય તેવું પ્રથમ એનું ગ્રાઉન્ડ હોય તે વડોદરા શહેરમાં હતું। તો છેલ્લા 30 વર્ષથી વડોદરા શહેરમાં બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા શહેરને, રાજ્યને અને દેશને અનેક પ્લેયર્સ પણ આપવામાં આવ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા, વડોદરા બાસ્કેટબોલ એસોસિએશન અને ગુજરાત ગેસ આ સૌના સંયુક્ત ઉપક્રમે આ બાસ્કેટબોલની ગેમને વડોદરા શહેરના બાળકોને તેનાથી પ્રોત્સાહિત થાય, પ્રભાવિત થાય અને પોતે પણ રમત જગતમાં પોતાનું શ્રેષ્ઠ આપી અને પોતાના જીવનમાં આગળ વધે અને દેશને દુનિયામાં ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત કરાવે એ દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ઇન્ડોર કોમ્પ્લેક્સ સમાજ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આજથી લઈ અને 4 દિવસ એટલે કે 3જી તારીખ સુધી આ સ્પોર્ટ્સ રમાનાર છે। આગામી સમયમાં નેશનલ, ઇન્ટરનેશનલ અને આવી બધી રમતો વધે અને પ્રોત્સાહન મળે તે હેતુથી આ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે। સૌપ્રથમ મીડિયાના મિત્રોને આપણે આમંત્રણને માન આપીને આપ લોકો પધારે એ બદલ આભાર માનું છું। સૌપ્રથમ આપ જે રીતનું જાણો છો માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આખા દેશમાં જે સ્પોર્ટ્સ માટે પ્રોત્સાહન આપી રહ્યા છે, જેમાં ખેલો ઇન્ડિયા અને ખેલો ભારત અંતર્ગત અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને ઓબેસિટી ફ્રી કેમ્પેન અંતર્ગત આજે આખા દેશમાં એક સ્પોર્ટ્સનું માહોલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે। એને વડોદરા પણ ફોલો કરવા માંગી રહ્યા છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે અર્બન ડેવલપમેન્ટ યરમાં સિટીઝન એન્ગેજમેન્ટમાં વધારે લોકોને કેવી રીતે સંપર્ક કરવી, વધારે લોકોને કેવી રીતે આના સાથે જોડવી અને વધારે આપણા સ્પોર્ટ્સ એન્થુઝિયાસ્ટને સ્પોર્ટ્સમાં આકર્ષણ કરવી, એના માટે તમામ પગલાઓ મહાનગરપાલિકાઓને લેવા માટે જે સૂચન છે એને પણ અમે કટિબદ્ધ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે। આજે વડોદરા ખાતે ગુજરાત બાસ્કેટબોલ ફેડરેશન અને વડોદરા બાસ્કેટબોલ ફેડરેશન દ્વારા આયોજિત અને વડોદરા ગેસ લિમિટેડ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આ કાર્યક્રમ આયોજન કરવામાં આવી છે। આમાં વડોદરાની હેરિટેજને પણ એક આગવી ઓળખ આપવા માટે ટીમ્સને પણ વડોદરાના હેરિટેજના નામ સાથે જોડીને એમને ટીમ્સ બનાવવામાં આવી છે। એમાં 8 ટીમ્સ મેન્સના ટીમ છે અને 6 ટીમ્સ ગર્લ્સના ટીમ છે। જે રીતનું આપ જાણો છો કે આખા ગુજરાતમાં ગર્લ્સના ટીમ, બરોડાના ગર્લ્સના ટીમ અગ્રેસર
હોય છે હમેશ અને બોયઝના ટીમ પણ પહેલા સેકન્ડ અને ત્રીજામાં નંબરમાં આવતા જ હોય છે. એટલે આવનારા દિવસોમાં અને આવનારા સમયમાં 2030 અને 2036માં જે ઇન્ટરનેશનલ લેવલના ગેમ્સ ગુજરાતને મળવાના છે, એક અવસર મળે એના ધ્યાને લેતા આજનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવી છે. હું વડોદરા ગેસને પણ આભાર માનીશ કે આજના કાર્યક્રમમાં અમે સ્પોન્સર કર્યા. બાળકોને સ્પોર્ટ્સની પ્રોત્સાહન આપવા માટે તમામ પગલાઓ જે વીએમસી પણ તરફથી પણ લેવામાં આવશે એને પૂરું સહયોગ આપી રહ્યા છે. આજે તમામ પદાધિકારીઓ, અધિકારીગણ, બાસ્કેટબોલ ફેડરેશનના ટીમ અને મીડિયાના મિત્રો અને અહીંયા જે વડીલો જે પધાર્યા છે એ આપણા બાળકોને પ્રોત્સાહન આપવાના છે અને વડોદરાની સ્પોર્ટ્સની ફ્યુચરને ઉજ્જવલ બનાવવા માટે તમામની જે સપોર્ટ મળે છે એમને પણ હું આભાર માનું છું અને બિરદાવું છું. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.